બે નેતા વચ્ચે કંઈ નહીં તો હવે ડીજે બાબતે ડખો પડ્યો છે। આમ તો રાજકારણીઓને નાગરિકોની સમસ્યા, પીડા અને સુખાકારી માટે રાજકારણ કરવાના હોય, પણ વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે કંઈ નહીં તો ડીજે મામલે રાજકારણ શરૂ થયું છે, જેના કારણે આદિવાસી વિસ્તારમાં વિખ્યાત રોકીબેનના નામની હવે રાજકારણમાં પણ બૂમ પડી છે તેવી ચર્ચાઓ કરી રહ્યા છે લોકો। વિગતે વાત કરીએ, સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવાને શું ચીમકી આપી રોકીબેન મામલે તેમને આપેલા નિવેદનને લઈને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વલસાડના સાંસદ ધવલ પટેલ વચ્ચે રોકીબેન ડીજે મામલે રાજકીય દંગલ શરૂ થયું છે અને ધવલ પટેલે તો ચીમકી પણ આપી દીધી ચૈતર વસાવાને કે તમે આવી ધમકીઓ આપશો તે નહીં ચલાવી લેવાય। પણ વાત કરીએ માંડીને, જેથી સમજી શકો કે આ રોકીબેન છે શું અને આ વિવાદ શરૂ કેમ થયો છે। તો વાત કંઈક એવી છે, ગુજરાતના ભરૂચથી વલસાડ અને મહારાષ્ટ્રના પણ આદિવાસી વિસ્તારોમાં એક બેન્ડ ખૂબ ધૂમ મચાવે છે, જેનું નામ છે રોકી સ્ટાર બેન્ડ અને તેના માલિક છે પિન્ટુભાઈ। રોકી સ્ટાર બેન્ડ ડીજે એટલે એવું ડીજે કે જેનો ઉપયોગ રાજનેતાઓ ભીડ એકત્રિત કરવા માટે ખૂબ સારી રીતે કરે છે। હવે તમે સમજી ગયા છો કે આ બેન્ડની લોકપ્રિયતા કેવી હશે। મેં જોયેલી વાત કરું તો રોકી બેન્ડ આવે એટલે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તેને ત્યાં આસપાસના ગામડામાંથી વગર બોલાવીએ મહેમાનો ઉમટી પડે અને ભીડ એટલી કે જાણે લોકમેળો ભરાયો હોય તેવી સ્થિતિ થાય। આમ રોકીબેન ડીજેના તાલે નચાવે, યુવાનો ધૂમ નાચ નાચી આખી રાત મોજ કરે। પણ હમણાં જ બિરસા મુંડાની જન્મ જયંતિ પર ચૈતર વસાવાની આગેવાનીમાં એક કાર્યક્રમ યોજાયો, જેમાં પણ રોકીબેનને બોલાવવામાં આવ્યું હતું, જ્યાં ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોના શિક્ષણ પર ભાર મૂકતી કેટલીક વાતો કરી હતી અને સાથે જ રોકીબેનના માલિકને જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે ભાવ માપેલો ભાઈ, નહીં તો મારા વિસ્તારમાં તમારું ડીજે બંધ કરાવવા બહિષ્કાર કરવો પડશે। આમ રોકીબેનની તોતિંગ ફીને લઈ લોકોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પણ હવે તેમાં કૂદી પડ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ અને તેમણે રોકીબેનને સમર્થન કરતા ચૈતર વસાવાને શું કહ્યું એ જુઓ। નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। થોડા દિવસ પહેલા અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વાંસદા વિધાનસભાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ભવ્ય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું। પહેલા દિવસે જ્યારે હું પોતે ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં ગયો હતો ત્યારે મેં એક વાત મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે જે અમુક લોકો છે એ અમારા આદિવાસી યુવાનો સારી રીતે રોજગારી કરે કે સારી રીતે નાના મોટા ઉદ્યોગ સ્થાપે એ એમને ગમતું નથી, એ વાત મેં કરી હતી। અને એના પછી 3 દિવસ ખૂબ રાજનીતિ ચાલી, ખૂબ લડાઈ ચાલી, પણ આ વસ્તુ જે મેં કીધું હતું એ પુરવાર 15મી નવેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરવાર કર્યું છે। જે અમારા આદિવાસી સમાજનો યુવાન ડીજે રોકી સ્ટાર, જે સૌથી ગુજરાતમાં પ્રખ્યાત ડીજે છે, અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે, મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે। એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે, ત્યારે હમણાં 15મી નવેમ્બરે જ્યારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી, ધાક ધમકી આપી કે તમે જે 1,20,000 1.5 લાખ રૂપિયા જે લેતા હોય એ બંધ કરી દીજો, નહીં તો તમારો ધંધો બંધ થઈ જશે, બહિષ્કાર કરશું એવી વાત કરી। હવે જ્યારે આદિવાસી યુવાન 45 લોકોને એ ડીજે રોકી સ્ટાર 45 આદિવાસી યુવાનોને રોજગારી આપવાનું કામ કરે છે, બીજાઓ પણ અનેક ખર્ચો હોય છે, એના કારણે એમની આવક ઓછી હોય છે। પણ મારે ખાસ કરીને એવું કહેવું છે કે કોઈ પણ પરિવાર હોય પોતાની યથાશક્તિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે એ રીતનું પૂરો લગ્નમાં ખર્ચો કરતો હોય છે। 20,000ના પણ ડીજે આવે છે, 50,000ના પણ આવે છે, લાખ રૂપિયાના પણ આવે છે, 1.5 લાખના પણ આવે છે, 10 લાખના પણ આવે છે। લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પૂરું કરતા હોય છે, પણ આ ચૈતર વસાવા વાળો કહેવા વાળો કોણ કે તમે 1.5 લાખ રૂપિયા રાખો કે 20,000 રાખો। અમારા આદિવાસી યુવાન પોતાની પ્રતિભા હિસાબે જે પણ રાખે અને લોકો આપવા રેડી હોય એ આપણે પૂરું અમે એનું સમર્થન આપતા છે।
ખાસ કરીને જ્યારે પણ અમારા આદિવાસી યુવાનો આવી નાની મોટી ઉદ્યોગ ખોલવા કરે છે, રોજગારી કરે છે, ત્યારે આ લોકો એમને નીચે પાડવાની કોશિશ કર્યા છે અને વિરોધની રાજનીતિમાં સામેલ કરવા માંગે છે અને એમને પછી પણ ફોનથી ધાક ધમકીઓ આપે છે. તો હું બધા અમારા આદિવાસી યુવાનોની સાથે છું. તમને આદિવાસી યુવાનો નાના મોટા કોઈ પણ ઉદ્યોગ ખોલવા હોય, રોજગારી કરવી હોય તો એના માટે પણ ધવલ પટેલ હંમેશા તમારી સાથે હાજર છે. ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે છે. કોઈ પણ ધાક ધમકીઓ તમને આપે તો તમે અમને જણાવો, અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપશું. અને ચૈતર વસાવાને પણ હું ચેતવણી આપું છું તમારા મીડિયાના માધ્યમથી કે કોઈ પણ આદિવાસી યુવાન પોતાના નાના મોટો ઉદ્યોગ ખોલીને ઉપર આપતો હોય તો એને કોઈ પણ ધાક ધમકી આપવી નહીં. આ ગુજરાત છે. ગુજરાતની અંદર અમે આદિવાસી સમાજનો યુવાન ઉપર આવે અને વિકાસની રાજનીતિ કરે એના માટે પૂરી રીતે અમે કટિબદ્ધ છે. ધન્યવાદ. ચૈતર વસાવાના રોકીબેનને ચીમકી ભર્યા સ્વરે ભાવ માપે લેવાનું જે નિવેદન આપ્યું એના કારણે વિવાદ છેડાયો અને વિવાદ છેડાતા હવે ભાજપના સાંસદ ધવલ પટેલ પણ આ મામલે મેદાનમાં આવ્યા અને ચૈતર વસાવાનો ઉધડો લઈ રહ્યા છે. મહત્વની વાત છે કે આ ડખ્ખામાં રાજકારણ બંને તરફે આદિવાસીઓના નામે ચાલે છે, પણ આદિવાસીઓની હાલની સ્થિતિ જોતા લાગે કે આટલી ચિંતા જો આ નેતાઓએ પોતાના નાગરિકોના હિત માટે કરી હોત તો કદાચ આદિવાસી આજે જે સ્થિતિમાં છે તેમાંથી ઉગરી અને મુખ્ય ધારા સુધી પહોંચી ગયા હોત. પણ રોકીબેનના નામે રાજકારણ કરવાનું છે તો કરવાનું છે, કારણ કે રોકીબેન ફેમસ છે. એક પક્ષે આદિવાસી રોકીબેન બતાવાય છે, બીજા પક્ષે મોંઘું રોકીબેન બતાવાય છે. અને આ છે આપણા રાજકારણના અને રાજનેતાઓની સ્થિતિ. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.